દાદા જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી ગઈ જો અહીં કા નાની માં આ ફરી આવે તો છોકરાઓને રમવા મળે. હા ક્યારની ફીણ હતા ને એમાં હચવાની હતી વળી અહીં ડબલા પાસે ને ટપ પાસે આવી એમાંથી ફીણ હતા ને ભેગા કરતી હતી ને બહાર કાઢતી હતી પણ નીકળે એમ હતું નહીં હવે કઈ. હા પાણી ઢોરવાનું છોકરા અડધા આમાં જ હચવાયો કા ફરિયા ના હોય ને તો ફરિયામાં રેમાં રાખે પાણી હા એમાં અમે માંડ અમારો આ છોકરાને ક્યાંથી અમાડવા એમ. ના ના વે ઓલું લોગ ઉતારે હા શું હા તું કરે ને ઉતારું જો આમાં બસ તું મોટી થાય ત્યારે જોઈ ને કે જો હું નાની માન ઘર આવા કરતી કા નાની માં. જય શ્રી કૃષ્ણ મજામાં ને કામકાજ થઈ ગયું તા બેન આવી ગયા થોડુંક હેલ્પ કરવા. હા અને અમારે જો ઘંટી અત્યારમાં ચાલુ છે ભેગો અવાજ આવતો હોય છે અને નાનીમાં કપડાં સુકવતા હતા થોડાક ધોવા લઈ ગયા પછી કાલ હું સૂકવી દઉં તો અમારા બેન જો ને ભલે થવા દો હમણાં એને સાફ કરી ને પછી કપડાં બદલાવી દઈ પછી આપણે આપણું કામ કરવાનું કા. આ તો રામનવમી આજે છે કે નાનમાં કાલે કાલે છે ને ઘણાને રજા આજે છે જો જઈને આજ રજા આવી છે. મમ્માની મોટરે ચાલુ હતી ભેગી પાણીની વાટ જોઈએ પણ પાણી આવ્યું નહીં નક્કી ન થતું કા હમણાં પાણીની. આ તો સારું અમારે વાવ હોય જૂનવાણી મકાનમાં વાંધો ના આવે. આ જમો નાની માં આ ટાંકો ભરી લીધો તો બધાય વગર હાલે પણ પાણી વગર ના હાલે. બેન હવે આ હમા કરી લઈએ ફટાફટ ના જો ફરીઓ મસ્ત ધોઈ નાખીએ હમણાં ચોખ્ખું અસર સુકાઈ જાય. રાત હાલો ઊભા થઈ જાવ ઊભું થવાનું નામ નહીં લે હમણાં અહીં કરશે. હાલો આ બે કપડાં છે નાનામાં નીતરવા દો અહીંયા જો અમારે ઘંટીનું કામકાજ ચાલુ છે. વાસણ તો નાનીમાં કરી લીધા હતા અને હર્ષામાસીમાં ફોનમાં વાત કરે અમારી બેન પાણી ધોરવાનું હવે એ બાજુ જવું છે. હાલો બેનને લઈ લઈએ પેલા માથું હરાવવાનું બાકી રહી ગયું સવારની ઉઠીને પ્રથા ઉઠી જાય એટલે એની પાછળ જ હતી ને હવે રસોઈનું ને કામકાજ કરશું ને બેનને પેલા હમાનમાં કરી લઈએ પછી ફરી મસ્ત ધોઈ નાખીએ ને પછી રસોઈનું કામકાજ ઉપાડીએ. રામનવમી આજે છે નહીં એટલે એ તો કંઈ કરવા નથી અમે તો સવાર મસ્ત નાસ્તો કરી લીધો રેવાની રામનવમી કાલે છે નાની માં કહેતા હતા તો કાલે જોઈએ શું કરશું એ. અત્યારે આ બેનને પહેલાં લઈ લઉં નહીં તારી આખી ભીની થઈ જ ગઈ જો ઓલમોસ્ટ પણ મારે ફરીને ધોવું ને એટલે એને લઈ લઉં નહીં તો. હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં. અમે આવ્યા છીએ ઓશિયા મોલમાં અને વાગ્યા છે બપોરે કેટલા વાગે કહું તમને 2 વાગશે બોલો 2 વાગે અમે ઓશિયા મોલમાં આવ્યા શું કામ કારણ કે ઓશિયા મોલ અમારે બંધ થાય છે 50% સુધી ઓફમાં બધી વસ્તુ મળે છે. આ તો આજે બધું ખાલી થઈ ગયું અમને કાલે અત્યારે ખબર પડી બધું લોકો ખાલી થઈ ગયું માલ થોડો છે એમાંથી જેમ મળે એમ લઈ એવું છે વધારે મસ્ત દેખાડો આખો મોલ ખાલી છે. હવે બંધ થતો એમાં ટાયર લૂમ થોડા દે આજે અહીં તો જો ખાલી કામ છે એટલું છે. કપડા બાકી ઉપર હતા નીચે આવી ગયા અહીં તો અહીં બધું ઓલું રહેતું કરિયાણું ને બધું ખાલી કરી નાખ્યું આટલું છે આમાંથી છે બાકી અહીંયા મસાલા ને એટલું જ વેચ્યું છે. હજુ થાય છે મોલ બંધ. અહીં હેન્ડલૂમનું આવવાનું છે હેન્ડલૂમ અમદાવાદમાં છે ને હેન્ડલૂમ એ આવવાનું છે અહીંયા ક્યારે આવે ખબર નહીં પણ આવવાનું છે હેન્ડલૂમ વાઘા લેશે વાઘા. હા શોપિંગ કરી લીધી થોડી ઘણી જેમ હતી લેકી કરવા જેવી
હેલો ફેમિલી, તો આપણે સવારના મળ્યા હતા, પાછા મળ્યા જ નહોતા, કારણ કે આખો દિવસ પ્રથાની પાછળ આમ એટલી બિઝી મસ્ત હોય અને રમાડવામાં ને એમાં ફર્યું છે ને એટલે બેન દોડાદોડી કરતા હોય એટલે એની પાછળના પાછળ હોય. ને આજ તો સવારના મારા બે સાસુમાં શું કહેવાય કામે રહી ગયા હતા, કારણ કે સવારે નાની મેં ઘંટીને ચાલુ કરી દીધી તો એમાં બપોર થઈ ગઈ. પછી હું બધું સાફ સૂફ કરીને પછી થોડીક વાર સુતા ને ઉઠ્યા તો પાણી ને આવ્યું હતું, તો નાની માને હર્ષામાસીને એમાં બીજા હતા. મારે તો આની પાછળ જ રહેવું પડે, કારણ કે કોઈ પાસે રહે નહીં ને મારી પાસે વચવાય એવી એની પાસે રહે ને, તો નાનમાં કે તું હાચવ ને ગોયરી તો અમે કામ કરીએ એમ. તો એને રમાડવામાં હતી અત્યારે સાંજ સુધી ને હવે અમે બહાર આટો મારી આવ્યા ને હવે જો આવ્યા ને બેન પાહેમાં રસોઈ કરું ને તો બાજુમાં નાની માને એ જો ટીવી જોવે થોડીક વાર એની પાસે રહીએ વળી પાછી મારી પાસે આવતી રહી એવું કરે. તો જો ભાતના ઢોળા માંડ જ જો સાફ કરી લીધું મેં. હવે ને જાય આમાં મસ્ત અમારા માટે કારણ કે બહુ ઈચ્છા નથી બપોરે શાક ભાત ને રોટલી ને ફૂલ ડીશ ખાધી હતી ને. આ તો ને આપું વઘારેલો ભાત ખાવો, વઘારેલો ભાત ખાવો કે પૌવા ખાવા, ભાત ખાવો. એને કંઈ પણ જોતું હોય ને મતલબ કે હા પાડવું હોય ને એમ કરે, ભાત ખાવા, આ ભાત ખાવા કે વઘારેલા ભાત ખાવા, વઘારેલો ભાત ખાવો, વઘારેલો ભાત આ ખાવું ને આ ખાવું ને. તો સારું ચાલો હવે એને મસ્ત જમાડી લો અને જઈને પણ આજ બપોરે તો બહાર ગયા હતા શોપિંગ કરવા મારા માટે લીધી. તો હવે આપણે એને પૂછીને એને કહેશું બ્લોગ ઉતારે ને એના ત્યાંનો બ્લોગ એ પણ થોડોક જોઈ લો. ત્યાં સુધીમાં પ્રથાને જમાડી લો ને પછી અમે લોકો મસ્ત જમી લઈશું. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? વાગી ગયા છે 9:30. અમે જમીને એકદમ ફ્રી થઈ ગયા છે. અને આજે જેમ તમે આગળ જોયું છે અમે આજે ઓશિયા મોલ ફ્લોર બંધ થવાનો હતો, તમે 50% ઓફ હતું, તમે ઘણી એવી ખરીદી કરી આવ્યા સારી એવી, તો મજા આવી ગઈ. વસ્તુ લીધી તો હું તમને બતાવી દઉં, મસ્ત મસ્ત વસ્તુ લીધી એવી. જોકે માલ તો ખાલી થઈ ગઈ એમ હતું એટલું આવેલું એમ. હા, મળી ગયેલું વાંધો નહીં આવ્યો. બાકી બધી ગ્રોસરી વસ્તુ એ બધું તો ઓલરેડી થઈ ગયું પૂરું. કપડાં ને પ્લાસ્ટિકની વસ્તુ અમુક ને બાકી આ બેડશીટ ને એવું બધું થોડું હતું લઈ દીધું. બતાવી દઉં મસ્ત. એમાં એક આ ટી શર્ટ લીધું મસ્ત છે, મસ્ત છે કલર. પછી એક અમે જબ્બો લીધો, જબ્બો પહેરવાનો આખો મસ્ત, આખો જબ્બો જીન્સમાં પહેરાય એવો. પછી ભક્તિ માટે લીધું મસ્ત. પછી જો આ કિશનનો જબ્બો છે, આ બ્લેક એનો જ જબ્બો છે, અને કાંઈની કપડાની જોડી છે જો મસ્ત મસ્ત. હા કયો મજા આવી ગઈ એમ, સસ્તા મળી ગયા. બધું હતું સારું સારું, પણ બધું 50% ઓફમાં હતું એટલે સારું એવું મળી ગયું છે આ બધું. જો તો આવું મસ્ત શોપિંગ થઈ ગયું છે, સારું મળી ગયું છે. મારે તો એક જીન્સ તો લેવા હતા પણ જીન્સ એટલા સારા હતા નહીં ત્યાં, બધું ખાલી થઈ ગયું હતું માલ, એટલે પછી જીન્સ તો ન લીધું. જીન્સ પછી લઈ લઈશું પછી બીજી. તો સારું ચાલો મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય.